વડોદરા શહેરના માણેજા સ્થિત શ્રી નારાયણ વિદ્યાલય ખાતે આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિના જુસ્સા અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે યોજાઈ। શાળાના પરિસરમાં વહેલી સવારે જ તિરંગાના રંગોથી સજાવટ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર માહોલ દેશપ્રેમથી રંગાઈ ગયો। કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપલ કાવેરીબેન મેડમના હાર્દિક સ્વાગત સંબોધન સાથે થઈ હતી, જેમાં તેમણે મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને બાળકોનું હાર્દિક સ્વાગત કર્યું હતું। ધ્વજવંદનની પાવન વિધિ પેટ્રોન સભ્ય શ્રી સુરેશભાઈ પાલામિલના હસ્તે સંપન્ન થઈ હતી। ધ્વજવંદન સમયે હાજર સૌએ રાષ્ટ્રીય ગાન સાથે દેશભક્તિની શપથ લીધી હતી અને દેશની એકતા, અખંડિતતા તથા પ્રગતિ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમમાં બાબુભાઈ અને સજીવનભાઈની વિશેષ ઉપસ્થિતિએ ઉજવણીને વધુ પ્રેરણાદાયક બનાવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ભાષણો, કવિતાઓ અને ગીતોએ સમગ્ર પ્રેક્ષક મંડળને ભાવ વિભોર કરી દીધું હતું। બાળકોના ઉત્સાહ, તેમની વાણીમાં ઝળહળતો દેશ પ્રેમ અને શિક્ષકોના માર્ગદર્શનનો સંયોજન ઉજવણીને યાદગાર બનાવી ગયો। આ પ્રસંગે શાળાના શિક્ષક વૃંદ અને વાલીઓએ પણ દેશભક્તિના પ્રસંગે શાળાના શિક્ષકો અને વાલીઓએ પણ દેશભક્તિનો સંદેશ આપતા વિચારો રજૂ કર્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ તિરંગાને સલામી આપી અને મીઠાઈ વિતરણ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્ણ કરી।